આફ્ટરનૂન. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. ને આપણે અત્યારે આજે વ્લોગ સવારથી નહીં ને એટલે અત્યારે 5 વાગે સ્ટાર્ટ કર્યો છે અને અત્યારે છોકરાઓને ખાવો છે નાસ્તો. વેકેશન છે ને તો આખો દિવસ ખાવું 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 બસ થાય છે. ગમે એટલો નાસ્તો હોય ને તો એ સ્વાહા થઈ જાય છે. અમે કાલે લાવ્યા તો આપણે કાલે ઇડલી સંભાર બનાવ્યો હતો, તો એનું બેટર વધ્યું છે તો મૂકી દીધું હતું. તો અત્યારે આપણે એ જ બેટરનું, મતલબ મેં વધારે જ લીધું હતું આજે કંઈ બનાવવા માટે, તો એ બેટરનો યુઝ આપણે આજે કરીશું. અત્યારે કંઈક નવીન જ બનાવવું છું, જેવું મગજમાં આવ્યું છે માઇન્ડમાં કે આવું કંઈક બનાવવું છે તો એવું બનાવીએ છીએ. આપણે ક્યાંય જોઈ નથી આ રેસીપી, પણ હું ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું આવું કંઈક બનાવવાનું, તો જોઈએ કેવું બને છે. ચીઝ લેવા ગઈ હતી માહી, પણ અહીંયા નથી મળ્યું ને અત્યારે ખાલી નાસ્તા માટે બનાવીએ છીએ એટલે હવે બહાર કંઈ લેવા જતી નથી, તો એના વગર આપણે ચલાવી લઈશું. તો બેટરમાં આપણે થોડોક ઈનો નાખી દઈએ, અડધો પડ્યો છે કાલનો, એ નાખી દઈએ આપણે અને એને મિક્સ કરી દઈએ મસ્ત મજાનો. ગેસ ચાલુ કરી દીધો છે ને મસ્ત આવું કંઈક પેન મૂકી દીધું છે ગેસ ઉપર ગરમ થવા, અને મેં કટિંગ કરી રાખ્યું છે નાસ્તા માટે. કેપ્સિકમ છે, કાંદો છે, અને લાવી છું ચીલી ફ્લેક્સ, ઓરેંગાનો, ઓલિવ્સ છે, ચીલી છે અને છે પિઝા સોસ. તો આપણે આનો યુઝ કરીને, મતલબ છોકરાઓને પિઝા બહુ ભાવે ને, તો આપણે એવું કંઈક બનાવવાની ટ્રાય કરીએ છીએ કે એમને ભાવે, મજા આવે અને પિઝા જેવી ફિલિંગ પણ આવી છે, તો આપણે એવું બનાવીએ છીએ. તો ચાલો, પેન ગરમ થઈ ગઈ છે અને પેન ઉપર આપણે ઓઇલ ગ્રીસ કરી દઈએ પહેલાં. આ રીતે આપણે ઓઇલ થોડુંક ગ્રીસ કરી દેવાનું અને પછી એની ઉપર નાખીશું આ બેટર, જેમાં મેં એડ કર્યું છે મીઠું અને ઈનો. આ રીતે થોડુંક સ્પ્રેડ કરી દઈશું. થઈ ગયું. હવે એના ઉપર આપણે નાખીશું પિઝા સોસ. પણ લાગે છે આ સ્પ્રેડ તો નહીં થાય આના પર. આ છે ને આના પર સ્પ્રેડ નહીં થઈ. ઓકે, કંઈ નહીં, ચાલો નેક્સ્ટ ઉપાય. આજે આપણે કટિંગ કર્યું છે ને એ લગાવી દઈએ, પણ છે ને સોસને થોડોક આછો કરી નાખીએ આપણે. થઈ જશે કેચઅપ, પિઝા કેચઅપ, જેને આપણે એક વાટકામાં લઈ થોડુંક લઈ એમાં થોડું આપણે પાણી એડ કરી દઈશું અને એને કરી નાખશું થોડો ઢીલો.
એટલે આમાં ફેલાઈ જાય મસ્ત. આ રીતે નાખીને સ્પ્રેડ કરી દઈએ. તો ચલો આ નખાઈ ગયું છે. હવે આપણે ઓલિવ્સ મૂકી દઈશું. પછી મૂકશું ચીલી. એમાં નાખશું કેપ્સિકમ થોડા. થોડા ઓનિયન. આને અડી જાય છે. મોટું ફસાઈ ગયેલું. આપણે કાચનું ઢક્કણ ઢાંકી દીધું છે અને હવે આને 2 મિનિટ માટે કૂક થવા દઈશું અને પછી કઈ દઈશું. મારે એક અઠવાડિયું ખોવાઈ ગયું હતું ને. કોણ કહા થા? કોમાન્ટીના ગાડી હતી. કોમલ આંટીના ગાડીએ? આરોહીના મમ્મીના ગાડી. ન્યા ક્યાંથી આવ્યો? તો ગમે કો છોકરા કોગા. સરસ. ચાલો એમ કીધું. મૂકીએ. આ તો આપણે કીધું ને બોલતા હતા. એમ કહેતા કે ભૂલી ગયા કહેતા ભૂલી છે. હેલો ગાઈસ, સમજો મારે ઘર મળી ગયું. ફોર્થમાં આવ્યો પછી ઠેઠ મળ્યું. થર્ડમાંથી થોડું દીધું આખું. અને 2 મિનિટ માટે કૂક થવા દઈએ. અને મારે આવ્યા છે કસ્ટમર આઈબ્રો કરાવવા, તો આપણે એનો આઈબ્રો કરી લઈએ. ત્યાં પણ થઈ જશે. પછી આપણે બતાવું કે કઈ રીતે કેવું બન્યું છે. તો ફ્રેન્ડ્સ, આઈબ્રો પતાવી દીધો છે અને ઓલમોસ્ટ આપણું ઉત્તપમ પણ બંધ રેડી જ છે. જોઈ લઈએ આપણે કે કેવું બન્યું છે.
એકવાર ચેક કરી લઈએ કે કેવું છે. સરસ દેખાય તો સરસ છે, સ્મેલ એ મસ્ત આવે છે પિઝા જેવી, પણ નીચેથી આપણે થોડું ક્રિસ્પી કરવું છે, તો 2 મિનિટ રહેવા દઈએ, 1 મિનિટ રહેવા દઈએ આપણે. અને પછી આપણે એમાં ભભરાઈશું ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો. આમાં ચીઝ નથી અત્યારે આપણી પાસે અવેલેબલ, અને અહીંયા મળ્યું પણ નથી. એના માટે આપણે ચોકડીએ જવું પડે કે તો કોઈ પણ બીજી શોપ પર જવું પડે. તો આપણે અત્યારના નાસ્તા માટે લેવા નથી ગઈ ને એના વગર જ ચલાવી લઈએ છીએ. તો ચાલો, બની ગયું છે મસ્ત મજાનું ક્રિસ્પી, શું કહેવાય, આ બોલે તો ઉત્તપમ જેવું પણ લાગે. ટેસ્ટ આવે છે આમાં પિઝાનો, કેમ કે આપણે બધું પિઝાનું ઇન્ગ્રીડિયન્ટ્સ નાખેલું છે. તો આમાં થોડાક ચીલી ફ્લેક્સ નાખી દઈએ આપણે આ રીતે. અને થોડુંક નાખી દઈએ ઓરેગાનો, અને આને કરી દઈશું આપણે પેસ્ટ. માહી ચલો, બની ગયું. જો રેડી છે મસ્ત મજાનો નવો નાસ્તો. આ છે ઇડલી બેટરમાંથી બનાવેલા પિઝા, મસ્ત અને ક્રિસ્પી છે. જો એક નંબર ગાઈસ, એક નંબર. એક વખત ટ્રાય કરજો અને રિવ્યૂ આપજો મને કે તમને આ નાસ્તો ભાવ્યો કે નહીં. મસ્ત પિઝા જેવો જ મસ્ત ટેસ્ટ છે. ખાલી ચીઝની જ કમી છે, બાકી સુપર ડુપર હિટ છે. મસ્ત ટેસ્ટ છે રિયલી. તો ફ્રેન્ડ્સ, તમે બધાય ટ્રાય કરજો. મેં કઈ પિઝા ખાવા માહીન કાલ પિઝા ખાવાતા હતા, થઈ ગયા પિઝા. સેમ પિઝાનો ટેસ્ટ આવ્યો ને. ઓલા બ્રેડના પિઝા ખાવા ને એની કરતા તો આપણને આ મજા આવી હાલ. અને એકદમ ક્રિસ્પી બને છે.
આમાં છે ને મકાઈ હોય ને તો મકાઈના દાણા પણ નાખી શકાય, તો એ ટેસ્ટ મસ્ત આવે. મને નો ભાવે. મકાઈ મસ્ત લાગે, મને બહુ ભાવે. બાફેલી મકાઈના દાણા નાખીએ ને હોટલ મેં પિઝામાં પિઝા હોય જ છે ને. મકાઈ વાળું હું નથી લેતી. મકાઈ વાળી સ્લાઈસ આવે ને તે હું નથી લેતી. આપણે બીજું ટોપિંગ કરી દીધું છે અને હવે આપણે છે ને એને આ કાચનું લીડ ઢાંકી દઈએ અને કૂક થવા દઈએ મસ્ત મજાનું. એક તોડી લે, હું લઈ લો. હમણાં બની જશે પાછું. બાને દેવ બાની પડે. એક નંબર ગાઈસ, એક નંબર. નથી એમાં તીર છે ઉપર. કાઢી લે. થઈ ગઈ. नहीं खाना है तुझे? एक नंबर છે બચ્ચો. હોવું છે પાડું છે. પાકવા તો દે. તો પાડે એક વાર. એ પંખો કરી હે? પંખો. ના. જો પંખો કર બેટા. જો કે હું કરું છું. હે. અમા હેપી બર્થડે. किसका बर्थडे भाई? एडवर्ड का. चलो આપણે આને ચેક કરી લઈએ. ઈત પણ મને ખાવું. It was ready. મમ્મા, બસ ઉપર just મને 1 minute to cook. આવી દે. થઈ ગયું. રેડી છે આપણો પિઝા. હું કાટ કરીશ.
પહેલા તું ઉપર ઓરેગન નાખું કટ કરીશ. આમાં નાખી દઈએ આપણે ચીલી ફ્લેક્સ એન્ડ ઓરેંગાનો. ત્યાં તો બીજો બનાય હું કટ કરું. એક કામ કરે આખો જ ખાય. લે કટ 4 પીસ કરી નાખ ને તો ચાલશે. ચાર ના 4 નથી કરવા 8 કરવા 8 ની 6. માહી પીસ કરે છે ને ત્યાં આપણે આ બનાવીએ. ક્રિસ્પી જો અવાજ આવે. મસ્ત ક્રિસ્પી બને છે. કટ કરે ને તોય મસ્ત અવાજ આવે છે અને તેમ છતાંય બળેલો તો નહીં જ. આ વખતે છે ને થોડોક મોટો બનાવીને હવે તો ચેક થઈ ગયું પહેલા જ પીઝામાં કે ભાઈ કેવો બને છે તો સારો બને છે. તો હવે આપણે આપણી રીતે આપણી સ્ટાઇલમાં બિગ સાઇઝ લાર્જેસ્ટ પિઝા બનાવી નાખીએ આપણે. વર્લ્ડ્સ લાર્જેસ્ટ ના બોલ. સરખી રીતે કટ થયું. માથી હરખું કટ નથી થયું. ચલો માહીએ પીઝો કટ કરી નાખ્યો છે જેવો એવડો એવો. બટ ચલેગા, થઈ कोई ગયું. गेस्ट नहीं है, हम ही हैं, डोंट वरी, खा लेंगे जैसा भी कटा होगा. થઈ ગયો છે. એમ તો એક જ ઈ રહી ગયું હતું. ओके, डोंट वरी. તું આખા મમ્મી वेट वेट वेट. મોટું ચીલી and eat this. No, this small chili. હા આટલા ઊંધું chili કયું નથી ખાવું. મેં પૂછ્યું હમણાં આવ્યો હતો ને પાછો એમ દઈ આવું. પૂછી જો. જો તો ચાલો બધા આવી જાઓ પિઝા ખાવા. ચલો મળીએ કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.